રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી લાઠીના દુધાળા ગામે પ્રાકૃતિક કૃષિ પ્રકૃતિના શરણે પરિસંવાદમાં સહભાગી થયા। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી લાઠીના હેતની હવેલી દુધાળા ગામ ખાતે પ્રાકૃતિક કૃષિ પ્રકૃતિના શરણે પરિસંવાદમાં સહભાગી બની પ્રકૃતિ પર્યાવરણ અને જન આરોગ્ય માટે આશીર્વાદ રૂપ પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે ખેડૂત ભાઈઓ બહેનોને પ્રેરિત કર્યા હતા। અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ પરિસંવાદમાં રાજ્યપાલે જણાવ્યું હતું કે આજે રાસાયણિક ખેતીથી જમીન બિનઉપજાઉ બની છે। જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરના અતિરેકભર્યા ઉપયોગને કારણે દેશની જમીનનો ઓર્ગેનિક કાર્બન 0.5% નીચે પહોંચ્યો છે, જેથી ખેડૂતોનું ખેત ઉત્પાદન ઉત્તરોત્તર ઘટી રહ્યું છે। તેમણે જણાવ્યું હતું કે જમીનને ફરી ફળદ્રુપ અને ઉપજાઉ બનાવવા માટે પ્રાકૃતિક કૃષિ જ એકમાત્ર વિકલ્પ છે। ગાય આધારિત પ્રાકૃતિક કૃષિથી જમીન પુનઃજીવિત બને છે। તેમણે કહ્યું કે ગામનું ગોબર જીવાણુઓનું અને ગૌમૂત્ર ખનિજોનો ભંડાર છે। ગાયના 1 ગ્રામ ગોબરમાં 300 કરોડ સૂક્ષ્મ જીવાણુ હોય છે। રાસાયણિક કૃષિથી જળ, જમીન, વાતાવરણ પ્રદૂષિત થઈ રહ્યું છે, સાથે જ જન આરોગ્ય જોખમાઈ રહ્યું છે। કેન્સર, ડાયાબિટીસ, કિડની સહિતની બીમારીઓ વધી છે। ખેતીમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના ઉપયોગનો પ્રભાવ લોકોના આહાર અને આરોગ્ય પર પડી રહ્યો છે। કેન્સર સહિતની બીમારી વધવાની સાથે નાની વયના લોકો પણ જીવલેણ હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે।